કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયામાં લાસ્ટ પિરિયડમાં આપણે સિમ્પલ ડેફિનેશન ભણ્યા હતા. ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય, રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય, અલગ અલગ બે પ્રકારની વ્યાખ્યાઓ આપણે ભણ્યા હતા કે કોઈ પદાર્થમાં ઓક્સિજનનો ઉમેરો કરવો અથવા વિદ્યુત ઋણમય તત્વનો ઉમેરો કરવો તો તેને ઓક્સિડેશન કહીશું, અને દૂર કરવાની વાત આવે તો હાઇડ્રોજન દૂર કરવું અથવા વિદ્યુત ધનમય તત્વને દૂર કરવું તો પણ તેને ઓક્સિડેશન કહીએ છીએ. આનાથી વિરુદ્ધ આપણે ભણ્યા હતા રિડક્શન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયામાં હાઇડ્રોજનનો ઉમેરો કરવામાં આવે છે અને વિદ્યુત ધનમય તત્વનો ઉમેરો કરવામાં આવે તો રિડક્શન પ્રક્રિયા, અને જો ઓક્સિજન દૂર કરવામાં આવે અથવા વિદ્યુત ઋણમય તત્વ દૂર કરવામાં આવે તો રિડક્શન પ્રક્રિયા કહીએ છીએ. તો એના ઉદાહરણો વગેરે ભણ્યા હતા. આજના આ પિરિયડમાં આપણે ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓના સ્વરૂપમાં રેડોક્સ પ્રક્રિયા. તો પહેલાં તો હવે રેડોક્સ પ્રક્રિયાનો ફરીથી અહીં એક વખત મિનિંગ સમજાવું છું કે જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ થતી હોય તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. આ ડેફિનેશન છે. રેડોક્સ બરાબર ઓક્સિડેશન પ્લસ રિડક્શન. ઓક્સિડેશન પ્લસ રિડક્શન. ડેફિનેશન લખી નાખજો. જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એકસાથે જોવા મળતી હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. આજના આ પિરિયડમાં આપણે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં રેડોક્સ પ્રક્રિયા ભણવાની છે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આગળનું જે પણ ચેપ્ટર છે એને સમજવા માટે. તો પહેલાં તો બેઝિક હું 3 રેડોક્સ પ્રક્રિયા તમને અહીંયા લખું છું. નીચેની રેડોક્સ પ્રક્રિયાને ધ્યાનમાં લેતા 3 રેડોક્સ પ્રક્રિયા આપું છું. એક વખત સોડિયમનું ક્લોરીન સાથે પ્રક્રિયા કરું છું, સોડિયમનું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરું છું અને સોડિયમનું સલ્ફર સાથે પ્રક્રિયા કરું છું. સોડિયમ જે સોલિડ ધાતુ સ્વરૂપે છે, ક્લોરીન જે ગેસ, એના સાથે પ્રક્રિયા કરી NaCl બનાવે છે સોલિડ. પ્રક્રિયાને બેલેન્સ કરો. ક્લોરીન 2 છે તો ક્લોરીન 2 કરવા માટે NaClના મારે 2 મોલ કરવા પડે. સોડિયમ ધાતુ 2 થઈ તો અહીંયા મારે સોડિયમ ધાતુના 2 મોલ લેવા પડે. આ પહેલી પ્રક્રિયા. બીજી પ્રક્રિયા સોડિયમ ધાતુની ઓક્સિજન સાથે કરીએ તો આની અંદર આપણને મળે છે સોડિયમ ઓક્સાઇડ Na2O. બેલેન્સ કરવા માટે હું શું કરીશ તો જો સોડિયમ, અહીંયા સોડિયમ 2 છે તો સોડિયમને મેં 2 કર્યા, અને ઓક્સિજન 1 છે તો ઓક્સિજનને મેં અહીંયા અડધો કરી દીધો. આ બીજી પ્રક્રિયા. પ્રક્રિયા નંબર 3, સોડિયમનું સલ્ફર સાથેનું રિએક્શન. તો તમને અહીંયા મળશે સોડિયમ સલ્ફાઇડ. સેમ પ્રક્રિયાને બેલેન્સ કરો, અહીંયા 2 મોલ કરો. તો આ દરેકે દરેક પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે, કારણ કે હવે દરેકનું આપણે સમજીએ. અહીં આખું એનું વાક્ય લખીએ કે ઉપરની ત્રણેય પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે, કારણ કે દરેકમાં આ સોડિયમ અને આ સોડિયમ એ વિદ્યુત ધનમય તત્વ છે, અને આ દરેક સોડિયમમાં વિદ્યુત ઋણ તત્વ જેવા કે ક્લોરીન, ઓક્સિજન અને સલ્ફરનો ઉમેરો થાય છે.
तो याद करो अगाउनी व्याख्या प्रमाणे कोई पदार्थ में विद्युत ऋणमय तत्वनु उमेरावुं तेने शुं कहीशुं आपणे? ऑक्सिडेशन कहीशुं। तो उपरनी त्रणेय प्रक्रिया रेडॉक्स प्रक्रिया छे, कारण के सोडियम धातु में विद्युत ऋण तत्व कया कया छे? क्लोरीन, ऑक्सीजन अने सल्फर उमेराय छे। तेथी सोडियमनु ऑक्सिडेशन थाय छे। क्लियर? उपरनी त्रणेय त्रण प्रक्रिया में सोडियम में विद्युत ऋण तत्व क्लोरीन, ऑक्सीजन, सल्फरनो उमेरण थाय छे, माटे सोडियमनुं शुं थयुं? ऑक्सिडेशन थाय छे। उपरांत आ दरेके दरेक पदार्थ क्लोरीन, ऑक्सीजन अने सल्फर में विद्युत धनमय सोडियम उमेराणुं एटले त्रणेय त्रणनुं शुं थयुं कहेवाय? रिडक्शन थयुं कहेवाय। उपरांत क्लोरीन, ऑक्सीजन अने सल्फर में विद्युत धनमय तत्व सोडियमनु उमेरण थाय छे। तेथी तेनुं एटले आ दरेके दरेक क्लोरीन, ऑक्सीजन अने सल्फरनुं रिडक्शन थयुं कहेवाय। बराबर? तो अहींया जोई शकाय छे के आपेल प्रक्रियामां ऑक्सिडेशन पण थाय छे अने रिडक्शन पण थाय छे, माटे आपेल प्रक्रियाने आपणे शुं कीधुं छे? रेडॉक्स प्रक्रिया कीधुं छे। हवे आ जे प्रक्रिया छे एने आपणे रासायणिक बंधन भणी गया, एना अनुसंधानमां जो समझीए के इलेक्ट्रॉन गुमावे इलेक्ट्रॉन मेळवे तो आपणने इलेक्ट्रॉनना संदर्भमां ऑक्सिडेशन अने रिडक्शन शुं छे ए ख्याल आवे। तो हवे हूँ शुं करूँ छुं? आपेल प्रक्रियाने बे भाग पाड़ी दऊं छुं के सोडियम आपणे जाणीए छीए विद्युत धनमय तत्व छे। विद्युत धनमय तत्व शुं करे? तो सरळताथी इलेक्ट्रॉन गुमावीने धन आयन बनावे। अने आ क्लोरीन ए विद्युत ऋणमय तत्व छे, तो ए शुं करशे? सरळताथी इलेक्ट्रॉन मेळवीने ऋण आयन बनावशे। तो हवे हूँ आ त्रणेय त्रण प्रक्रियाने अलग टुकड़ा पाड़ीने लखुं छुं। तो पहली प्रक्रिया सोडियम, जो बे सोडियम छे, हवे एक सोडियम एक इलेक्ट्रॉन गुमावे तो बे सोडियम बे इलेक्ट्रॉन गुमावशे। तो सोडियम अहीं लखीए आपणे के बे सोडियम परमाणु बे इलेक्ट्रॉन गुमावीने बे Na+ बनावे छे अने बे क्लोरीन परमाणु बे इलेक्ट्रॉन सोडियमे जे इलेक्ट्रॉन गुमाव्या छे क्लोरीन परमाणु शुं करे छे? मेळवे छे। मेळवीने बे क्लोराइड आयन बनावे छे। हवे जोई शकाय बे Na+ होय बे Cl- होय एटले आनो +2 चार्ज आनो -2 चार्ज भेगा थाय एटले चार्ज शुं थशे? तटस्थीकरण थई जशे अने 2 मोल NaCl आपशे, जे अहींया आपणे लख्युं। तो पहला तो अलग अलग बंने प्रक्रियाओ लखीए छीए कि आ सोडियमे Na+ बनाव्युं अने इलेक्ट्रॉन गुमाव्यो। चलो 2 परमाणु ल्यो एटले 2 Na+ बने ने 2 इलेक्ट्रॉन गुमावे। हवे जे आ इलेक्ट्रॉन गुमाववानी प्रक्रिया छे, सोडियममांथी सोडियम+ बन्युं
તો અહીંયા કીધું હતું કે સોડિયમનું શું થાય છે? ઓક્સિડેશન. તો આપણે કહી શકાય કે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા ઓક્સિડેશન સાથે સંકળાયેલી હશે. તો અહીંયા લખી શકાય આપેલા પ્રક્રિયા આ શું છે? ઓક્સિડેશન. અર્ધ પ્રક્રિયા. અર્ધ પ્રક્રિયા એટલે કે અડધી પ્રક્રિયા. રેડોક્સના બે ભાગ પાડો એટલે એક ઓક્સિડેશન હોય અને બીજું રિડક્શન હોય. તો રેડોક્સની અંદરથી જે ઓક્સિડેશન કરતી સ્પીસીસ હોય એની પ્રક્રિયા દર્શાવો એટલે એને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય. રિડક્શન કરતી સ્પીસીસ લખીશ તો એ રિડક્શન અર્ધ પ્રક્રિયા થઈ જશે. બંનેનો સરવાળો કરીશ એટલે મને શું મળશે? રેડોક્સ પ્રક્રિયા મળશે. ક્લિયર? તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થઈ. હવે આપણી પાસે ક્લોરીન પરમાણુ છે. તો મેં અહીંયા લખ્યા 2 ક્લોરીન પરમાણુ. આપણે જાણીએ છીએ કે ક્લોરીન મોનોએટોમિક તરીકે અસ્તિત્વ ધરાવતું નથી. એ ડાયએટોમિક તરીકે જ અસ્તિત્વ ધરાવે એટલે કે 2 પરમાણુ એના સ્ટેબલ છે. એટલે આ 2 ક્લોરીન પરમાણુ આ 2 મોલ ઇલેક્ટ્રોન સ્વીકારીને શું બનાવશે? 2 ક્લોરાઇડ આયન. હવે અહીંયા ઇલેક્ટ્રોન સ્વીકારવાની પ્રક્રિયા થઈ અને આપણે પણ જાણીએ છીએ કે ક્લોરીનમાં સોડિયમ જે વધારે વિદ્યુત ધનમય છે એનું ઉમેરણ થયું, માટે ક્લોરીનનું આપણે શું કીધું હતું? રિડક્શન. એટલે આ ક્લોરીનવાળી જે પ્રક્રિયા છે એને શું કહીશું આપણે? તો એને કહીશું રિડક્શન અર્ધ પ્રક્રિયા કહીશું. ક્લિયર? તો આ લખી દીધું આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા. હવે મેં તમને કીધું એવી રીતે કે આ બંને પ્રક્રિયાનો સરવાળો, જો અહીંયા લખ્યું છે ઓક્સિડેશન વત્તા રિડક્શન બરાબર તમને શું મળી જશે? રેડોક્સ પ્રક્રિયા. તો ચલીએ સરવાળો કરી જોઈએ. આને આપણે સરવાળો કર્યો, આ પ્લસ. હવે સરવાળો કરો એટલે તમારે ગીવ્સ હોય એ બરાબરનું નિશાન સમજવું. આ ડાબી બાજુ અને આ જમણી બાજુ. જે પણ સ્પીસીસ એક સમાન હોય તેને કેન્સલ આઉટ કરી શકાય. તો જોઈએ કે આ 2 ઇલેક્ટ્રોન છે, આ 2 ઇલેક્ટ્રોન છે, આ કટ થઈ ગયા. કારણ કે સોડિયમ જે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તે જ 2 ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવે છે. એટલે ઇલેક્ટ્રોન અહીંયા કટ આઉટ થયા. તો બાકી રહેલી જે સ્પીસીસ છે એને દર્શાવીએ તો 2 મોલ સોડિયમ વત્તા ક્લોરીન ઇટ ગિવ્સ આ 2 Na+ અને 2 Cl- સ્ફટિકમાં જોડાઈને શું બનાવશે? 2 મોલ NaCl બનાવશે. એટલે આ મળી ગયું 2 મોલ NaCl. અને આપેલી આ પ્રક્રિયા શું થઈ ગઈ? રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ. ક્લિયર? તો આ છે રેડોક્સ પ્રક્રિયા જે આપણે પહેલી લખી હતી. દરેકની અંદર આ રીતની વસ્તુ થશે. ચલો હવે હું એક બીજી રિએક્શન પણ અહીંયા સમજાવું છું. આ પહેલી, હવે બીજી સેમ રિએક્શન કે ભાઈ સોડિયમ શું કરશે? 2 ઇલેક્ટ્રોન ગુમાવીને 2 મોલ Na+ બનાવે અને ઓક્સિજન શું કરે? ઇલેક્ટ્રોન મેળવશે. ચલો બીજું પ્રક્રિયા અહીંયા લખીએ છીએ આવી જ રીતે કે 2 સોડિયમ પરમાણુ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને 2 મોલ Na+ બનાવે છે. અને હવે ઓક્સિજન છે. હવે અહીંયા ધ્યાનથી સાંભળજો. ઓક્સિજન, ચલો ઓક્સિજન સમૂહ નંબર 16નું તત્વ છે. સમૂહ નંબર 16ની ઇલેક્ટ્રોન રચના સામાન્ય શું થાય? NH2NP4 થાય. એટલે ઓક્સિજનને જો નિષ્ક્રિય વાયુ જેવું બનવું હોય તો Pમાં 4 ઇલેક્ટ્રોન છે. તો કેટલા ઇલેક્ટ્રોન ખૂટે? 2. એટલે એક ઓક્સિજન પરમાણુ 2 ઇલેક્ટ્રોન મેળવશે. ઉપર શું થતું હતું? ક્લોરીન હતું. ક્લોરીન છે તો ક્લોરીન સમૂહ નંબર 17નું તત્વ છે જેની ઇલેક્ટ્રોન રચના NH2NP5 થાય. એટલે ક્લોરીન જે હોય હેલોજન સમૂહના દરેકે દરેક તત્વ શું કરે? એક ઇલેક્ટ્રોન મેળવે. હવે એક ઇલેક્ટ્રોન મેળવે એટલે કોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થઈ જશે? NH2NP6.
आ 5 हता एमां एक इलेक्ट्रॉन उमेराणो एटले शुं थई गयुं 6 थई गयुं Np6। तो समूह नंबर 16 ना जे पण तत्व होय ऑक्सीजन, सल्फर, सेलेनियम, टेलुरियम, पोलोनियम आ तत्वोनी इलेक्ट्रॉन रचना शुं छे NH2Np4। हवे एने जो निष्क्रिय वायु बनवू होय तो केटला इलेक्ट्रॉन मेळववा पड़े 2 इलेक्ट्रॉन। बे इलेक्ट्रॉन मेळवीने शुं करशे ए NH2Np6 बनावशे। तो 2 सोडियम परमाणु 2 इलेक्ट्रॉन गुमावे छे तो सामे एक ऑक्सीजन परमाणु ए बंने इलेक्ट्रॉन मेळवी लेशे। एटले अहींया 2 ऑक्सीजन परमाणु नथी लखवाना, अहींया शुं लखवानुं एक ऑक्सीजन परमाणु 2 इलेक्ट्रॉन मेळवीने O-2 एटले के ऑक्साइड आयन कहेवाय O-2 बनावे छे। बराबर। हवे आ बंने रिएक्शन आपणे उपर लखीए। पहली रिएक्शन तो तमारे आ सेम ज आवशे, 2 सोडियम प्लस अने 2 इलेक्ट्रॉन गुमाव्या। इलेक्ट्रॉन गुमावानी आ प्रक्रियाने शुं कहीशुं आपणे ऑक्सिडेशन अर्ध प्रक्रिया। हवे अहींया शुं थाय छे एक ज ऑक्सीजन परमाणु लेवानो छे तमारे। तो आपणे लखीए आवी रीते O2 पण हूँ आने अर्धो करूँ बंध वियोजन एंथाल्पी आपू एटले O हो एटले बंध तूटी जाय एटले एकलो ऑक्सीजन आवी गयो। हवे शुं करशे 2 इलेक्ट्रॉन मेळवीने ए बनावशे ऑक्साइड आयन अने आ प्रक्रिया दरमियान इलेक्ट्रॉन स्वीकार थयो माटे आने शुं कही दईशुं आपणे रिडक्शन अर्ध प्रक्रिया। हवे जेवुं अहींया कर्युं एवुं ज करवानुं छे। आ बंनेनो आपणे सरवाळो करवानो। बंनेनो सरवाळो करो एटले तमने शुं मळशे अहींया ऑक्सिडेशन वत्ता रिडक्शन एटले रेडॉक्स प्रक्रिया अर्ध अर्ध आखुं थई जाय। इलेक्ट्रॉन 2 अने 2 उडी गया एटले 2 सोडियम प्लस हाफ ऑक्सीजन इट गिव्स। हवे आने कई रीते लखाय जो Na2O मळे छे 1 मोल जे आपणे अहींया लख्युं हतुं। तो एवी ज रीते तमारे त्रीजी प्रक्रिया होमवर्कमां करवी। क्लियर। त्रीजी प्रक्रियानी अंदर सेम वस्तु आवशे। तमारे आ ज रीतनुं लखवानुं छे 2 सोडियम गिव्स टू 2 मोल सोडियम अने 2 इलेक्ट्रॉन अने अहींया 1 सल्फर बंने इलेक्ट्रॉन मेळवीने सल्फाइड आयन बनावशे एटले अहींया तमने त्रीजी प्रक्रिया पूर्ण थाय। जो एक लखावी दઉં છું, अहींया करावी ज दઉં છું। त्रीजी प्रक्रिया सेंटेन्स सेम एज रहेशे 2 सोडियम परमाणु 2 इलेक्ट्रॉन गुमावीने 2 Na+ बनावे छे। हवे 2 इलेक्ट्रॉन गुमाव्या आ सल्फर शुं करशे 2 इलेक्ट्रॉन मेळवशे। 1 सल्फर परमाणु 2 इलेक्ट्रॉन मेळवीने शुं करशे सल्फाइड आयन आने सल्फाइड आयन कहेवाय। बनावे छे आ ज रीतनुं रिएक्शन 2 सोडियम 2 Na+ 2 इलेक्ट्रॉन गुमावे सल्फर 2 इलेक्ट्रॉन मेळवे अने आ सल्फाइड बनावे। उपरनी प्रक्रियाने शुं कहेशो ऑक्सिडेशन अर्ध प्रक्रिया। नीचेनी प्रक्रियाने शुं कहीशो रिडक्शन
अर्ध प्रक्रिया बंनेनो मैं सरवाळो कर्यो तो आ 2 અને आ 2 इलेक्ट्रॉन गया એટલે 2 सोडियम वत्ता 1 सल्फर इट गिव्स Na2S અને આ જે પ્રક્રિયા થઈ એને નામ શું આપીશું આપણે? રેડોક્સ પ્રક્રિયા. ક્લિયર? તો ત્રણે ત્રણ પ્રક્રિયાને આવી રીતે આપણે ડિવાઈડ કરીને લખવાનું છે અને સમજવાનું છે. હવે અહીંયાથી હું અગત્યની જે વ્યાખ્યાઓ છે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં ઓક્સિડેશન અને રિડક્શન, बराबर इलेक्ट्रॉनना संदर्भमां आपणे वात करवानी छे. तो पहला तो ऑक्सिडेशन प्रक्रियानी व्याख्या आपीश. ऑक्सिडेशन कोने कहेवाय? इलेक्ट्रॉनना संदर्भमां. तो जवाब बोर्ड उपर ज छे. दरेक ऑक्सिडेशन प्रक्रियामां शुं थाय छे? इलेक्ट्रॉन मुक्त थाय छे. इलेक्ट्रॉन मुक्त थवानी अथवा इलेक्ट्रॉन गुमाववानी प्रक्रियाने ऑक्सिडेशन प्रक्रिया कहेवामां आवे छे. पदार्थमांथी इलेक्ट्रॉन गुमाववानी प्रक्रियाने ऑक्सिडेशन प्रक्रिया कहे छे. व्याख्या नंबर 2 रिडक्शन. चलो रिडक्शन एटले शुं थाय? इलेक्ट्रॉन मेळववानी प्रक्रिया. रिडक्शन इलेक्ट्रॉन मेळववानी प्रक्रियाने रिडक्शन प्रक्रिया कहे छे. हवे बीजा 2 शब्द ऑक्सिडेशन करता अने रिडक्शन करता, आने खास समझो. त्रीजी व्याख्या ऑक्सिडेशन करता पदार्थ कोने कहेवाय? जे पदार्थ अन्य पदार्थनु ऑक्सिडेशन करे तेने ऑक्सिडेशन करता पदार्थ कहेवाय. अथवा जे पदार्थ पोतानुं रिडक्शन करे तेने शुं कहेवाय? ऑक्सिडेशन करता पदार्थ. तो जो व्याख्या अहींया लखी आपुं छुं आखी. ऑक्सिडेशन करता पदार्थ अन्य पदार्थनु ऑक्सिडेशन करे छे अने पोतानुं शुं करे छे? रिडक्शन करे छे. बराबर. चलो आनाथी विरुद्ध व्याख्या थई जशे रिडक्शन करता पदार्थनी. रिडक्शन करता पदार्थ. और रिडक्शन करता पदार्थ शू करे? अन्य पदार्थनु रिडक्शन अने पोतानु ऑक्सिडेशन. रिडक्शन करता पदार्थ अन्य पदार्थनु रिडक्शन करे छे अने पोतानु ऑक्सिडेशन करे छे. क्लियर? आनी व्याख्या थई. चोपड़ी में बहुत शॉर्ट आपी दीधी है. ऑक्सिडेशन करता रिडक्शन करता एटले चोपड़ी में शू है? जो ऑक्सिडेशन करता पोतानु शू करे? रिडक्शन करे. और पोतानु रिडक्शन करे तो रिडक्शन शू करे? इलेक्ट्रॉन मेळवे. तो ऑक्सिडेशन करता इलेक्ट्रॉन मेळवे छे अथवा इलेक्ट्रॉन गुमावे छे. आवुं तमने आप्युं छे. पण आ आपणे क्लियर व्याख्या करीने लखी छे अहींया. क्लियर? तो हवे मारे तमने अहीं एक प्रश्न पूछवो होय કે આ જેટલી પણ પ્રક્રિયાઓ થઈ ત્રણે ત્રણ પ્રક્રિયા
એમાં ઓક્સિડેશન કરતા પદાર્થ કયો કહેવાય અને રિડક્શન કરતા પદાર્થ કયો કહેવાય એ મારે સમજવું છે. તો જો ઓક્સિડેશન કરતા પદાર્થ અન્ય પદાર્થનું ઓક્સિડેશન કરશે. તો પહેલાં તો આ રિએક્શનને આપણે ટુકડા પાડી દીધા આવી રીતે. હવે તમે અહીંયા જોઈ શકો કે સોડિયમે પોતાનું ઓક્સિડેશન કર્યું એટલે સોડિયમ શું થઈ જશે? રિડક્શન કરતા પદાર્થ. અને ક્લોરીને પોતાનું રિડક્શન કર્યું એટલે ક્લોરીન શું થઈ ગયું? ઓક્સિડેશન કરતા પદાર્થ. ક્લિયર? તો જો હું દરેક પ્રક્રિયાની નીચે લખું છું કે આ સોડિયમ શું થઈ ગયો? ઓક્સિડેશન કરતા પદાર્થ. કારણ કે સોડિયમ શું કરે છે? સોડિયમ પોતાનું ઓક્સિડેશન કરે છે. તો જો અહીંયા લખું છું, અહીં નીચે લખું છું, ઉપરની દરેક પ્રક્રિયામાં સોડિયમનું ઓક્સિડેશન થાય છે. તેથી સોડિયમ, જો જે પદાર્થનું ઓક્સિડેશન થાય, પદાર્થ પોતાનું ઓક્સિડેશન કરે તેને રિડક્શન કરતા પદાર્થ કહીશું. તેથી સોડિયમ રિડક્શન કરતા પદાર્થ છે. સોડિયમ કેવો થઈ ગયો? રિડક્શન કરતા પદાર્થ. અને ક્લોરીન, ઓક્સિજન અને સલ્ફર પોતાનું ક્લોરીન, ઓક્સિજન અને સલ્ફર પોતાનું રિડક્શન કરે છે, માટે તેને ઓક્સિડેશન કરતા પદાર્થ કહીશું. ક્લિયર? તો લખી નાખો પહેલાં એટલું, પછી હજી એક બે પોઈન્ટ આપણે સમજીએ અને ઉદાહરણ પછી સોલ્વ કરીએ. જો આ મેં તમને પ્રક્રિયાના બે ટુકડા પાડીને આપ્યું હતું, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. હવે મારે એક જ પ્રક્રિયાની અંદર બંને વસ્તુ દર્શાવી હોય તો આપણે જાણીએ છીએ કે સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ બનાવે. તો અહીંયા લખવાનું આવી રીતે, સોડિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને શું કરે છે? 2 મોલ NaCl બનાવ્યું. અને આ 2 ક્લોરીન શું કર્યું? 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને 2 મોલ ક્લોરાઇડ આયન બનાવ્યું. તો આવી રીતે પણ તમે દર્શાવી શકો. ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે આ પ્રક્રિયાને શું કીધું આપણે? ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે આ પ્રક્રિયાને શું કીધું આપણે? રિડક્શન. હવે ઉદાહરણ નંબર 8.2માં આપેલી પ્રક્રિયા જોવાની છે કે સોડિયમનું હાઇડ્રોજન સાથે રિએક્શન NaH આપે તો પ્રક્રિયાનું વ્યાજબીપણું દર્શાવો. એટલે કે કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન વગેરે. તો જો સેમ વસ્તુ છે કે સોડિયમ ઇલેક્ટ્રોન લૂઝ કરશે એટલે અહીંયા 2 મોલ Na+ બનશે અને સામે 2 મોલ H- બનશે. એટલે સોડિયમમાંથી જે Na+ બન્યું છે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને બન્યું. ઇલેક્ટ્રોન ગુમાવા એટલે ઓક્સિડેશન. તો સોડિયમનું ઓક્સિડેશન થાય છે અને હાઇડ્રોજનનું અહીંયા શું થાય છે? રિડક્શન. કારણ કે 2 મોલ ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન પામે છે. તમારે આવી અર્ધ પ્રક્રિયા સ્વરૂપે આપવું હોય તો પણ આપી શકાય. 2 sodium gives to 2 mol Na+, 2 electron, ઓક્સિડેશન, અર્ધ પ્રક્રિયા. હવે આ હાઇડ્રોજન આ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે 2H- બનાવ્યું. આને શું કહી દઈશું આપણે? રિડક્શન, અર્ધ પ્રક્રિયા. આ બંનેનો સરવાળો કરો એટલે આ ઓક્સિડેશન અને આ રિડક્શન ભેગી થાય એટલે રેડોક્સ પ્રક્રિયા મળે. 2 ઇલેક્ટ્રોનથી 2 ઇલેક્ટ્રોન કટ તો 2 સોડિયમ
એક હાઇડ્રોજન ભેગા થઈને 2 Na પ્લસ 2 H માઇનસ એટલે 2 મોલ સોડિયમ હાઇડ્રાઇડ આપે. આમ નીચે કારણ લખવાનું કે ઉપરની પ્રક્રિયામાં સોડિયમનું ઓક્સિડેશન અને હાઇડ્રોજનનું રિડક્શન થાય છે, માટે આપેલ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. તો આવી રીતે કોઈ પણ પ્રશ્ન તમને પૂછે કે આપેલ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે તેનું વ્યાજબીપણું આપો, તો તમારે આવી રીતે 2 ભાગ પાડી દેવાના, જોવાનું કે કોણ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને કોણ ઇલેક્ટ્રોન મેળવે છે. જે ઇલેક્ટ્રોન ગુમાવતું હશે તેને ઓક્સિડેશન કહીશું, જે ઇલેક્ટ્રોન મેળવતું હશે તેને રિડક્શન કહીશું. બંને વસ્તુ થતી હોય તો તેને રેડોક્સ પ્રક્રિયા કહી દઈશું. તો અહીંયા સુધી ધ્યાનથી આ ટૉપિક લખીને તૈયાર કરવો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે આગળ ચેપ્ટર માટે.